ગીર સોમનાથ જિલ્લામાં આગોતરું મગફળીનું વાવેતર કરનાર ખેડૂતો માટે અહીંયા ચિંતાજનક સ્થિતિ ઊભી થઈ છે। દર વર્ષે 25 થી 30 હજાર હેક્ટર વિસ્તારમાં આગોતરું મગફળીનું વાવેતર થતું આ વખતે વરસાદના અભાવે મુશ્કેલીમાં જગતનો તાત મુકાયો છે। જૂન મહિનાનો અંત આવી રહ્યો હોવા છતાં પણ સારો વરસાદ ન વરસતા મગફળીના પાકમાં સુકારો, પીળાશ, કાળી સફેદ ફૂગ અને જીવાતના ઉપદ્રવ જોવા મળી રહ્યા છે। કૃષિ વૈજ્ઞાનિકોએ જણાવ્યું છે કે આગામી 4 થી 5 દિવસમાં વરસાદ જો નહીં પડ્યો તો પાકને ભારે નુકસાન થઈ શકે છે। તો બીજી તરફ બિયારણ, દવા અને મજૂરીના વધતા ખર્ચ વચ્ચે ખેડૂતો આર્થિક સંકટનો સામનો કરી રહ્યા છે અને હવે તેમની નજર માત્ર વરસાદ ઉપર ટકેલી છે। ખાસ કરીને આમ તો જોઈએ તો રેગ્યુલર ચોમાસાની અંદર ખેડૂત મિત્રો વાવણી કરતા હોય અને 15 જૂન પછીનું વરસાદનું વાતાવરણ બંધાતું હોય અને વરસાદ થતો હોય છે, પરંતુ આ વર્ષે હવામાન વિભાગ દ્વારા અને આગાહીકારો દ્વારા પણ આગાહી થઈ રહી છે મુજબ હજી આજે 22 તારીખ થવા છતાં પણ કોઈ વરસાદના એંધાણ દેખાતા નથી। અલ નીનોની ભયંકર અસરો પડી રહી છે। દર 7-8 વર્ષે આ પ્રકારની પરિસ્થિતિ પેદા થતી હોય છે। ગીર સોમનાથ જિલ્લામાં જ્યાં પાણીની સગવડતા છે એવા મિત્રોએ અથવા એકાદ પાણી હોય અને કોરડાનું વાવેતર કરી દેતા હોય, એમાં લગભગ 25,000-30,000 હેક્ટરની વિસ્તારમાં વાવેતર થતું હોય છે, એને પણ આજે 20, 25, 31 દિવસ વીતવા પછી જ્યારે વરસાદ નથી તો એમને પણ જીવ અદ્ધર થઈ ગયા છે। એટલે અત્યારે કૂવામાં પાણી ખાલી થઈ જાય એટલે અત્યારે મુશ્કેલી એ જ છે કે જો આ હવે 5-15 દિવસમાં ન વરસાદ થાય તો આ બધું નિષ્ફળ જાય એમ છે। મૂંગા પાવડોને 1 મણ બિયા લેવા જાય તો 1 મણના 3,000 રૂપિયા બીનો ભાવ છે અને 1 વીઘે 2 મણ બિયારણ જોઈએ તો 100,000 રૂપિયા તો બિયારણ ના થાય। પછી એમાં દવા નાખવી પડે, પછી ખાતર નાખવું પડે, તો એના ખર્ચા બહુ મોટા થઈ જાય। અત્યારથી જ ખર્ચા મોટા થાય ને અત્યારે આ વરસાદ ન થાય તો બહુ પરિસ્થિતિ ખરાબ થાય અને આ માલ ઢોરની પણ બચાવ એ બહુ અઘરો થઈ જાય। છેલ્લા 15 દિવસથી વરસાદ લંબાયો છે, એના કારણે મગફળીમાં, સોયાબીનમાં, વાવેતરમાં અમુક ખેડૂતોને વાવેતર થઈ ગયું છે, જેને પાણી હતું એને નથી, વરસાદની રાહે છે। અત્યારે વરસાદ નથી એના કારણે અમે ફરીથી પાણી ચાલુ કરેલું છે। જ્યાં સુધી પાણી હશે ત્યાં સુધી અમે પાણી વાળશું, નકર આ પાક સુકાઈ જશે। વરસાદના કારણે અત્યારે સમગ્ર ગુજરાતના ખેડૂતો તકલીફમાં જ છે।